ભરૂચ તાલુકાના કરમાલી ગામ ખાતે ગત તારીખ 22મી એપ્રિલની સમી સાંજે ગાયના 3 વાછરડાને દીપડાએ ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો, જેમાં દીપડાએ 2 વાછરડાને ત્યાં જ પીખી નાખ્યા હતા, જ્યારે એક વાછરડાને દીપડો ઉપાડી ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દીપડો શિકાર અર્થે તવરા ગામના એક ફાર્મ હાઉસમાં આવી ચડ્યો હતો, જેમાં દીપડો દિવાલ કૂદતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। ત્યારે ફરી એકવાર દીપડાના આટાફેરાના પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ સર્જાયો છે। તો બીજી તરફ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી વહેલી તકે દીપડાને પકડી લેવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। આવ્યો તો મારો 3 વાછરડો મૃત્યુ પામ્યો છે। એક વાછરડું તો હાલમાં લઈ ગયો છે ને 2 વાછરડા હાલમાં અહીં પડેલા છે। હવે એમની પર એમનું ઘર ચાલતું હતું કે જે ગાયો વહેલી હતી એના બચ્ચા 2 તો હાલમાં દેખાય છે કે માર નાખ્યા છે અને એક વાછરડું દીકરો લઈ ગયો છે। તો સરકાર જો એટલી અપેક્ષા છે કે જેટલી બને એટલી એમની સહાયતા કરે, એમનું ઘરનું તંત્ર ચાલે એવી આશા રાખીએ છીએ। અસ્તુ જય માતા કી જય। ને ફોરેસ્ટ અધિકારીને અમે એ કહેવા માગીએ છીએ બને એટલે અમારા ગામમાં 2 પિંજરાની હજુ પણ જરૂર પડશે। એક તો ફોરેસ્ટ ખાતાએ મૂક્યું છે, ત્યાં એક બકરું લઈ ગયા હતા હાલમાં, પણ અહીંયા પણ એક ફોરેસ્ટ ખાતાના અધિકારીને એવું કહેવા માગીએ કે હજુ એક પિંજરું અહીંયા મૂકી આલે તો આ જે પશુ મરે છે મરે ના ને પકડી જાય જલ્દીથી જલ્દી, એવી આશા અમે રાખીએ છીએ। જય માતાજી।